ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે અમે જઈએ છીએ ડાકોર. અમારે રાજભોગનો પ્રસાદ ધરાવવાનો છે, તો અમારે ઇન્વિટેશન આવ્યું છે, તો અમે જઈએ છીએ ડાકોર. અમે રસ્તામાં અત્યારે હાલ તો અમે બંને જ છીએ, અને પછી આગળથી મેમ્બર વધવાના છે. 3 જણા આવવાના છે બીજા, તો અમે બધા સાથે જઈશું. પછી આગળ શું કરીએ છીએ તમને બતાવીશ. બને રહેજો તમે નવા બ્લોગમાં. સવારે લગભગ 8 વાગ્યા છે અને અમે નીકળ્યા છીએ. વિડીયોઝ જોતા જોતા જો તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને નવા વિડીયો સૌથી પહેલા જોવા મળે. 2 hours later. અમે અહીંયા ઉતરી ગયા, ખાડાવાળા પાર્કિંગમાં ગાડી પાર્ક કરીએ છીએ. બાલુભાઈ જય શ્રી કૃષ્ણ કરે છે બધાને. અમે 5 જણા હતા, અને પપ્પા હજુ પાર્કિંગ કરે છે. પાર્કિંગ કરીને આવે એટલે અમે આગળ વધીએ. મંદિરમાં દર્શન બંધ થવાની તૈયારી હતી, તેથી અમે ફટાફટ એન્ટ્રી લઈ લીધી, જેથી રણછોડરાયના દર્શન થઈ શકે. નહીંતર અમારે 4:30 વાગ્યા સુધી રાહ જોવી પડે. રણછોડરાય કી જય. મળ્યા નથી, હવે મળશે એટલે અમે આગળ જઈશું. હા, અમને મળી ગયા અમારા 2 સભ્યો. અહીંયા આ દરવાજે તમે આ બાજુ છો. બિલકુલ ભીડ માપની હતી. હા ગાજે મને લાગી તારી ધૂન, મને લાગી તારી ધૂન. બહુ સરસ દર્શન કર્યા. અહીંયા દર્શન કરીને અમે બહાર નીકળ્યા. હવે જઈશું આગળ. અમારા રાજભોગનો જે પ્રસાદ લેવાનો હતો ત્યાં જઈશું. સરસ મજાના એટલા સરસ દર્શન થયા ડાકોરના ઠાકોરના. અને પછી દ્વારકાધીશને બાજુમાં મંદિર છે, ત્યાં સરસ દર્શન કર્યા. અને હવે અમે જઈએ છીએ લક્ષ્મીજી. આ છે ભક્ત બોડાણાનું પુરાતન મંદિર. તો હવે અમે જઈએ છીએ લક્ષ્મીજીના મંદિરે, માં લક્ષ્મીના દર્શન કરવા માટે. અહીં રણછોડરાયના દર્શન કર્યા પછી લક્ષ્મીજીના દર્શન કરવામાં આવે છે, નહીં તો ડાકોરના દર્શન અધૂરા માનવામાં આવે છે. આવી ગયું લક્ષ્મીજીનું મંદિર. ઓમ નમઃ શિવાય. બોડાણાનું પુરાતન બેઠક. ભક્ત બોડાણા મહારાજ કી જય. ભક્ત બોડાણા ગંગાબાઈ એમ. ભક્ત બોડાણા અને ગંગાબાઈ. A few moments later. મહાલક્ષ્મી માતાજીના દર્શન સરસ કર્યા. ત્યાં ભક્ત બોડાણાના દર્શન થયા અને
બજરંગબલી હતા, ભોળાનાથ હતા. હવે અમે જઈએ છીએ બાજખેડા અને બ્રાહ્મણની વાડીમાં, ત્યાં અમે રાજભોગનો પ્રસાદ લઈશું હવે. આજખેડા વાળાની વાડી આ બાજુ. અને પ્રસાદ લઈને પછી અહીંયા બજારમાં ફરીશું, થોડીક ખરીદી કંઈક કરીશું, ભગવાનના ધામમાંથી કંઈક નિશાની લઈ જઈશું ઘેર. ગમે ત્યાં રીતે ગલીઓમાં ફરીએ ને તો આનંદ થાય આપણને, ડાકોરની ગલીઓમાં. સવારથી આવીએ ને આમ આવી રીતે જવાનું હો, પણ સવારથી પછી આવી રીતે બધી જાતનું દર્શન કરી રાજભોગના અને એમને ગઈ ફેર એકવાર પહેલાં આપણે નક્કી કર્યું, હા 15-20 દિવસ પહેલાં, હા. તો પાછી પોસ્ટપોન થયું ને, બા બીમાર પડ્યા, બા જતા રહ્યા હોસ્પિટલમાં, ઉર્મિલાબા. અલ્યા ભાઈ કશું નથી, આ ગાય માતા તો જો. બાજખેડા વાડ બ્રાહ્મણ પંચની વાડી. આ અમારા રાજભોગનો પ્રસાદ, આ લાડુ, આ દૂધ, આ શું છે, વડા, રોટલી, શાક 2, પછી આ કઈ દાળ, લોચો દાળ, કઢી અને રાઈસ. આ રાજભોગનો પૂરો પ્રસાદ. અહીં બધા જમવા બેઠા છે. પ્રસાદી લો. આ મારી થાળી છે. સવારે મંગળા આરતીની શરૂઆત થાય, બપોરે રાજભોગ જે ભગવાન ઠાકોરજી જમે છે ત્યાં સુધી જે પ્રસાદ ભગવાનને ધરાવવામાં આવે છે એ માતાજીના જે નિવેદનો પ્રસાદ હોય એ ટાઈપનો પ્રસાદ હોય છે. અત્યારે જે રાજભોગનો પ્રસાદ તમે જમ્યા છો એ માતાજીનો જે નિવેદ ધરાવીએ છીએ આપણે, જે પ્રસંગો નિવેદ ધરાવીએ છીએ એ ટાઈપનો પ્રસાદ છે. એટલે ઠાકોરજીના જે મૂર્તિ છે એમાં સાક્ષાત શક્તિનો પણ વાસ છે. બરાબર. તમે સવારમાં મંગળા દર્શન કરશો તો એની અંદર છાતીમાં એમને ત્રિશૂળ જેવું દેખાશે, તમે ધ્યાનથી જોશો તો. બરાબર. તો બપોર પછીના જે દર્શન થાય છે એ રાજા ધીરાજના છે. બરાબર. જે ઠાકોરજી રાજા ધીરાજ ઠાકોરના દેખાય. હા, જો અમને પ્રસાદી મળી છે. આ બહેનો મારી મોટી બહેન જ છે જે અમને પ્રસાદી આપે છે. જો આ નેપકિન આપે છે, આ પેકેટ્સ આપે છે. આ અમારા બા તરફથી પ્રસાદી છે. જે આ અમારા ઉર્મિલાબા તરફથી રાજભોગનો અમને લાભ મળ્યો છે. અમને આનંદ થયો. પ્રસાદી લઈને હજુ દંડનાથ મહાદેવ ગોમતી ઘાટે દર્શન કરવા જઈએ છીએ. ત્યાંથી દર્શન કરીને પછી અમે બજારમાં ફરવાના છીએ, જે અમારે થોડીક શોપિંગ કરવી છે તો કરીશું. હા ભાઈની દુકાને બહુ સારો પ્રસાદ મળે છે. અને બહુ વર્ષોથી અમે અહીંયાથી જ પ્રસાદ લઈએ છીએ. લગભગ આજનો દિવસ ડાકોરમાં પૂરો થઈ જશે. સામે ગોમતી નદી દેખાય છે. ગોમતીના દર્શન. આ જગ્યાએ ભગવાન ગોમતીમાં સંતાઈ ગયા હતા ને, હા હા, એ આ જગ્યા. આ જગ્યા હા. અહીંયા સંતાઈ ગયા. આ જગ્યા પર સંતાઈ ગયા. પછી અહીંયાથી એમને બહાર કાઢી અને આ જગ્યાએ કાયમના અહીંયા પગલા રાખ્યા ત્યારે. બરાબર. આ ત્રાજવે ભગવાને તોલ્યા હતા ગંગાબાની વાડીએ. ગંગાબાઈની વાડીથી ભગવાન અહીંયા તોલાઈ ગયા હતા. એક બાજુ ભગવાન ને એક બાજુ ખાલી નાકની વાળી મૂકી હતી. વાણીનું વધે વધી ગયું ભગવાનનું કદમ ભગવાનમાં તુલસીની પાન મૂકી ધન્ય ધન્ય ગંગાબાઈની વાડી સવા વાલ તેમન મળી જેના તમે તુલસીને પતે તોલ્યા ગંગાબાઈની લાગવા સવા વાલ થી ઓછા. હા, હવે અમે અહીંયા આવી ગયા લીંબુ સોડા પીવા માટે. આ બેન એમ કે છે કે જ્યાં નદીનું વેણ જાય ને ત્યાં લક્ષ્મી જાય. સાંજે ગાયોના ધણ વળતા થયા. 1 hour later. હવે અમે આવી ગયા છીએ ભૂમાપુરા.
હનુમાન દાદાના મંદિરે, જે સ્વયંભૂ હનુમાન દાદા છે તે અમે દર્શન કરવા આવ્યા છે. રસ્તામાં પડતું ડાકોરથી આવતા તો અમે અહીંયા સ્ટોપ કરી દીધું. તેના માટે આટલી લાંબી લાઈન છે. જુઓ તમે જોઈ શકો છો લાઈન. એ લાઈનમાં ઊભા રહીને અમે નીચે સ્વયંભૂ હનુમાન દાદાના દર્શન કરવા જઈશું. A few moments later. અને અહીંયા ટીકડી ભજીયા બહુ ફેમસ છે. અહીંયા ભૂમાપુરા મંદિરે આવો તો ટીકડી ભજીયા જ ખવાય. આ મિક્સ ભજીયા એન્ડ ધેન ટીકડી ભજીયા. ચલો, શ્રી હનુમાનજી મહારાજ કી જય. તો દોસ્તો, આ સાથે અમારો ડાકોરનો પ્રવાસ પૂરો થયો. આ વ્લોગ અહીંયા કમ્પ્લીટ કરું છું. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. જય શ્રી કૃષ્ણ.